હેલો એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો બસ આજે સવારમાં હાર્દિક નાસ્તો લાવ્યા છે. શું લાવ્યા છે તો તમને બતાવું, અને આજના આખા દિવસમાં હું જે પણ કરીશ એ બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. સવારમાં હાર્દિક લાવ્યા છે માયો બ્રેડ, અને આજે નાસ્તામાં માયો બ્રેડ. ચશ્મા તો ઉતારો માથા પઈ જોતો તો ખાવા માટે બોલાયો એટલે ચશ્મા ઉપર. બરાબર. ને અમારો જો જીન્નુરો એનું બોયકટ કરાવી દીધું છે. ચકલીનો સ્પા કરાવ્યું છે. આમ બતાવો, જીન્નું મોઢું બતાવો. જીન્નું હોઈ ગયો નફટ. આ હું આ અડધું અડધું ખાઈએ ને એવું છે. એ તું પેલું કાઢું ને હવે અમે ઓકે. સો ગાઈઝ અત્યારે હું રેડી થઈને જાઉં છું બહાર. ક્યાં? કુર્તો પહેર્યો છે એટલે મંદિરે જાઉં છું. મંદિરે એટલે કે બરિયા બાપજીની સ્થાપના કરી છે એ પ્લેસ પર. તો બતાવો તમને, 3 જ દિવસની સ્થાપના છે. હવન કરેલું હોય છે ત્યાં. તો બતાવો તમને ત્યાં જઈને કે કઈ રીતનું હોય છે તે. તો ચાલો. આખો સમાજના મંદિરમાં બોલો અરે જે બોલાવ ને કેમ એ બોલાવ ને એમાં થઈ ગયો. બોલો બાબાજી મહારાજ કી જય. બોલો બાબાજી મહારાજ કી. સો ગાઈઝ કાલનો અડધો વ્લોગ અને આજનો અડધો વ્લોગ મળીને આજે હું આખો એક વ્લોગ બનાવીશ. તો કાલનો જે વ્લોગ હતો તેમાં અમે લોકો મંદિરે ગયા હતા, પણ એ મારે સ્કીપ નહીં કરવું હતું, તમને બતાવવું હતું, એટલે મેં એ તમને બતાવ્યું. બસ તો હવે આજે છે મંડે, અને આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તો બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ ઘરે જવા પહેલાં હું આવી હતી ડી બ્રધર્સમાં મારા હેર વોશ કરાવવા માટે અને વેક્સિંગ કરવા માટે, અને અહીંયા જ હું ઓલવેઝ આવું છું, અને આ મારી ફેવરેટ પ્લેસ છે. સો ગાઈઝ કાલે ઘરની પૂજા છે અને બધો સામાન ગાઈઝ તો હવે ઘર છે, ઘરમાં બધો સામાન હોય જ ને, શું કરવાના. નીચે બેઠા જ પાછા એમાં મમ્મી લોકો બજાર ગયેલા હતા, મમ્મીને બીનીના ફોય 2 જણા, અને આ બધો સામાન લઈને આવ્યા. ફ્રૂટ બધું. હે હું બોલે જ પાઇનેપલ મોટું ખાવા માટે આ ફ્રૂટ બધું લઈને આવ્યા, કારણ કે કાલે પૂજા છે ને એના માટે. અને આ બધો સામાન જો આમથી આમ વ્યસ્ત પણ. અમૃત ગેસ સિલિન્ડર અત્યારે અમે લોકો આવ્યા છે લંચ કરવા માટે. ત્યાં હું અને મમ્મી ને બિનિતા ફોઈ, અમે 3 જણા આવ્યા છે ઢોસા ખાવા. સો ગાઈઝ અમારો ઢોસો આવી ગયો છે. સો ગાઈઝ અત્યારે છે ને અમારું ઘર જે આખું થવાનું હતું ને તેનું આ નીચેનું જે બહારનું ઓટલા પરનું, એટલે કંઈ ને આ બહારનું આ કલર કરવાનો રહી ગયો છે. આ બધો કલર કરવાનો રહી ગયો છે, અને કાલે પૂજા છે. બોલો, એટલું અર્જન્ટમાં બધું છે, પણ ઓટલો કમ્પ્લીટ થઈ ગયો છે. અને અહીંયા આ બધું થઈ ગયું છે. હવે સાફ સફાઈ થાય છે ગાઈઝ. ઉપરના 2 ફ્લોર થઈ ગયા છે, પણ મેઇન જે આ હતું ને ગાઈઝ તે જ રહી ગયું છે. અહીંયાનું બધું કામ બાકી રહી ગયું છે. જો કલર કરવાનો એવું રહી ગયું, ને કાલે પૂજા છે. દોડ પણ નથી નંખાયો ગાઈઝ, ને લાઈટ પણ નથી લગાવ્યો. ઉપર બધી લાઈટ લાગી ગઈ છે. તો ગાઈઝ જો બાથરૂમને સાફ કરીએ છીએ, કારણ કે
કામવાળી કોઈ મળતી નહીં એટલે જાતે કરવું પડે ત્યારે બિચારી મહેનત કરે બહાર જઈએ તો કોઈ બિચારા રસોડું ચોખ્ખું કરે હું અહીંયા બાથરૂમ ચોખ્ખું કરું જાઓ બહાર બતાવો વિનીતા કોઈ ચોખ્ખું કરે જેમ કે રસોડું તે જોઈ આવો. સો ગાઈસ અત્યારે કામ કરતા કરતા મને એક વસ્તુ યાદ આવી આ પાટી તે આ પાટી તું આ પાટી તે આ પાટી તું તે ગાઈસ કમેન્ટમાં કહો કે કયું સોંગ છે અત્યારે વાયરલ ચાલે છે બસ ગાતા ગાતા કામ કરતા કરતા આ પાટી તે આ પાટી સો ગાઈઝ અત્યારે બહુ જ મહેનત કરીને જમવા આવ્યા છે ફાઇનલી જમવા આવ્યા છે અમે લોકો પપ્પાજી આવે છે તો બસ ઓર્ડર કરીએ અને ભર પેટ જમીએ સો ગાઈઝ મંચાવ સૂપ આવી ગયો છે તો આજે પનીર ટિક્કા પણ મંગાવ્યા છે ગાઈઝ સબ્જી અને રોટી પણ આવી ગઈ છે કામની જેમ અડધું ખવાઈ ગયું પછી યાદ આવ્યું એ પણ આ વખતે તો મને કોઈએ જ યાદ નહીં કરાયું કેમ પપ્પા કાયમ એવું થાય એ જ ને તો તમારે મને યાદ તો કરાવવું હતું એમ પણ તારું કાયમ એવું જ થાય અડધું ખવાઈ જાય પછી યાદ આવે ને તારે તો યાદ કરાવવું હતું મને હા યાદ નહીં હતું. બધા કામમાં થાકી ગયા છે એટલે એમ ને તમે પણ નહીં યાદ કર- હતું. તો તમારે કેમ એમ જ નહીં આપવું હે વ્લોગમાં નહીં લેવું લેવાનું જ ને આપણે જે ખાઈએ તે બતાવવું પડે ગાઈઝ બસ અત્યારે ઘરે આવી ગયા છે અને બહુ જ થાકી ગયા છે કારણ કે હવે કાલે ફટાફટ પેલું જવાનું પણ છે એટલે એનર્જી વેસ્ટ કર્યા વગર બસ હવે સૂઈ જઈએ અને આજના માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય